Thank you, Father Jesus. धन्यवाद सर्वशक्तिमान हमारा आकाशमान हमारा प्रभु। हे देवनो हलवान, हे देवनो मेमना हमें तारी स्तुति करी जेने मारी नाखવામાં આવ્યું હતું ખરું પણ જે સદાકાળ જીવતો છે એ મહાન પરમેશ્વર અમે ધન્યવાદ આપીએ છીએ આ સુંદર સવારે તમારા પ્રિય બાળકોને પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણથી આજની વિશ્રામવાળી સભામાં તમે પોતે લઈ આવ્યા પ્રભુ તમારા પ્રેમ માટે આભાર અમે અત્યારે અમારા પગ પર ઊભા રહીને પ્રભુ ધન્યવાદ આપતા કહીએ છીએ કે હે પિતા દર્શમાન મહિમાની યોગ્ય આકાશ અને પૃથ્વીમાં પ્રભુ તું એકલો જ યોગ્ય છે તું પવિત્ર પવિત્ર અતિ પવિત્ર છે અને જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં તમારું નામ પવિત્ર બનાવો અને તમારું રાજ્ય આવો પ્રભુ ઈસુના નામમાં આમેન. Praise the Lord. Hallelujah. ચર્ચ પ્રભુની ખૂબ સ્તુતિ થાઓ પ્રભુના નામને ખૂબ ધન્યવાદો કે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની અદ્ભુત કૃપામાં આ સન્ડે આપણે પ્રભુની પવિત્ર હજુરમાં આવી શક્યા છીએ એની માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું તમારા માટે સ્તુતિ કરું છું તમારી માંદગીના સમયની અંદર તમે જાણી કે પોતે પીડાતા હોય તમે પોતે દર્દનો અનુભવ કરતા હોય તેમ તમે તમારા પ્રાણ સમાન મારી પ્રવૃત્તિ કરી અને તમે હંમેશા પ્રાર્થના કરતા રહ્યા છો. પ્રેઝ ધ લોર્ડ. અને તમારી પ્રાર્થનાનો જવાબ હું મારા શરીરની અંદર અનુભવું છું. પ્રેઝ ધ લોર્ડ. તમારા પ્રાર્થનાનો સામર્થ્ય પ્રાર્થનાનો જવાબ અને ખ્રિસ્ત ઈસુના વચનની સત્યતા પળે પળ હું અનુભવ કરું છું અને હા હવે આપણે જાણીએ છીએ કે આપણો પ્રભુ કે જેણે આપણને પવિત્ર શાસ્ત્ર બાઇબલના વચનો આપ્યા છે તે વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. તેની સાથે હું પ્રભુનો આભાર માનું છું દરેક પ્રભુના ઉત્તમ ઉત્તમ સેવકો માટે પાસ્ટર જયરાજથી માંડીને દરેક સેવકો માટે દરેક સેવિકાઓની માટે કે જેઓએ આખા અઠવાડિયાની સભાઓને તમે સંભાળી લીધી જ્યાં અમારે ઊભું રહેવાની જરૂર હતી હું ઊભી રહેતી હતી ત્યાં તમે ઊભા રહ્યા અને ત્યાં મંડળીને વચનની કે પ્રાર્થનાની તમે ખોટ પડવા નથી દીધી. પ્રેઝ ધ લોર્ડ. પણ પ્રભુની સ્તુતિ થાઓ ચર્ચના કે આગેવાનો ભાઈ બહેનો સુવાર્તિકો પાસ્ટરો માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું અને પ્રભુની ખૂબ જ સ્તુતિ કરું છું. આખી મંડળીનો તેમજ નાના નાના ભૂલકાઓ માટે પણ હું પ્રભુનો આભાર માનું છું કે તેઓ પણ અતિશય મને પ્રેમ કરે છે અને હું જાણું છું કે મારા પોતાનું કુટુંબ મારા મા બાપના 9 સંતાન 5 બહેનો 4 ભાઈઓનું અમે કુટુંબ છે બધા જ મારા પર પ્રેમ કરે છે બધા જ મારી માટે પ્રાર્થના કરે છે અને તેઓના સંતાનો પણ મારા પર એટલો જ પ્રેમ કરે છે. મારા કુટુંબના પ્રેમ માટે અને આત્મિક કુટુંબના પ્રેમ માટે આભાર. અને આપણે બધા જગ્યા પર બેઠા છીએ ત્યારે હું આપને કહું છું કે એટલા બધા મેસેજ મારા પર આવે છે કે પ્રભુની સ્તુતિ થાઓ ન કેવળ વડોદરા ન કેવળ બેથેસ્ડા ફેલોશિપ ચર્ચ કે જ્યાં જ્યાં ચર્ચ છે એટલા નથી ગુજરાતની બહાર એટલે ભારત અને ભારતની બહાર પણ વિશ્વના અનેક દેશોની અંદર બહુ આગ્રહથી મારા માટે પ્રાર્થના કરવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. તેથી પ્રાર્થનાના કવચમાં હું બહુ જ સલામત છું. હાલેલુયા. કેમોથેરાપીની ઘણી બધી જેને કહેવાય કે સાઇડ ઇફેક્ટ હોય છે અને એ અમુક એવી સાઇડ ઇફેક્ટ હોય છે કે માણસ ઢીલું થઈ જાય ઊભું ન થઈ શકાય અને બધું ઘણું છે પણ પ્રભુની સ્તુતિ થાઓ મારી પથારીની આસપાસ દેવના દૂતો હંમેશા રહ્યા. ડોક્ટરોના માથા પર પ્રભુનો હાથ રહ્યો. ડોક્ટર તેની સાથે આખી નર્સિસ ટીમ એ નાનામાં નાના કર્મચારી સુધી પ્રભુનો દૂત દરેકને દેખતો રહ્યો
અને મારી બહુ ઉત્તમ સારવાર કરવામાં આવી. અને પ્રભુ મારી સાથે રહ્યો. મારા રૂમમાં 24 અવર્સ દેવના દૂતોની છાવણી છે. અને હું બહુ અદ્ભુત સુરક્ષાની અંદર, હું આ સમયની અંદર ડોક્ટરના સલાહ પ્રમાણે આરામ કરું છું. ડોક્ટરની સલાહ પ્રમાણે ખોરાક લઉં છું. ડોક્ટરની સલાહ પ્રમાણે હું ચાલી રહી છું. પણ તેની સાથે હું હંમેશા આપ સર્વ માટે પ્રાર્થના કરતી રહું છું. પ્રેઝ ધ લોર્ડ. આ દિવસોમાં વધારે હું પ્રભુની હજુરમાં રહી શકી, હું વધારે તેની ક્લોઝ રહી શકી. પ્રેઝ ધ લોર્ડ. એવું નથી કે આ દિવસોમાં મેં પ્રભુને મૂકી દીધો કે હું તેનાથી દૂર ગઈ, એમ નહીં. પણ અત્યારે હું અને પ્રભુ પર્સનલ પ્રભુની સાથે સમય ગાળવાનો મને કૃપા આપી. અને તમે બધા 24 અવર્સ મારા માટે પ્રાર્થના કરતા રહ્યા છો. અને તમારા પ્રેમને હું કોઈની સાથે સરખાઈ શકતી નથી. આ પ્રેમ માટે મારી પાસે એક શબ્દ છે, જેમ પ્રભુનું વચન કહે છે પ્રમાણે ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર આત્મા દ્વારા વહેવડાવવામાં આવેલો પ્રેમ. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રેમ તમારી અંદર છે. પ્રભુ આપ સર્વને આશીષ કરો. હજુ જેટલા પણ દિવસ મારે સારવાર લેવાની છે, હું લેતી રહીશ. અને તમે મારી માટે પ્રાર્થના કરો છો, કરતા રહેશો. મારે તમને કહેવાની કોઈ જરૂર નથી, કેમ કે તમે વિશેષ પ્રીતિ કરો છો. પ્રેઝ ધ લોર્ડ. તો આપ સર્વને માટે હું પ્રભુ પિતા પરમેશ્વરનો ખૂબ જ આભાર માનું છું અને પ્રભુની સ્તુતિ કરું છું. અને આવો હવે આપણે આજના વચનની પાસે જઈશું. ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય. ઉત્પત્તિનું પુસ્તક તેનો 28મો અધ્યાય. અને આપણે વાંચીએ તેની 15મી કલમ. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. હે સર્વશક્તિમાન પરમપિતા પરમેશ્વર, ફરી વખતે આજ તારું વચન અમારી પાસે આવ્યું છે. અને આ વચનનો ખ્રિસ્ત ઈસુની અંદર અમે સ્વીકાર કરી લઈએ છીએ. આ વચનને પવિત્ર આત્માના અગ્નિ પર તૈયાર કરી આજના અમારા આત્મિક ખોરાક તરીકે પ્રભુ અમને વહેંચી આપ. વચનને સારું મારા મુખને ખોલો, મારામાં બોલો. અને જેટલા બાળકો તમારું વચન સાંભળી રહ્યા છે, દરેકને સાંભળતા કાન, દેખતી આંખ, સમજણા હૃદય અને વચન અનુસાર ચાલવાનું ઉત્તમ જીવન તેઓને આપો ને તને મળવાને તૈયાર કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. ગયા સન્ડે આપણે પ્રભુનું વચન સાંભળ્યું હતું કે લાબાન યાકૂબની પાછળ આવ્યો. અને તમે જાણો છો કે દેવે યાકૂબનો જે હિસ્સો હતો એ દેવે પોતે ઠરાવ્યો હતો કે પટ્ટાવાળા કે ટપકાવાળા કે સાદા ઘેટા કોના ભાગમાં જાય એ દેવે ઠરાવેલું હતું. અને દેવે ઠરાવેલું હતું તેમ યાકૂબને એક હિસ્સો મળ્યો કે જેમાં હવે લાબાન કશું કહી ન શકે. હવે પ્રભુનું વચન એમ કહે છે કે સમય આવ્યો ત્યારે દેવે યાકૂબને કીધું કે હવે તું તારા વતનમાં પાછો જા. ઉઠ, તું બેથેલમાં જા. અને તેણે પોતાની ઈચ્છા લાબાનને દર્શાવી કે હવે હું મારા વતનમાં જવા માંગુ છું. જ્યારે તેણે ઈચ્છા દર્શાવી ત્યારે તેણે સત્ય બાબતને કહી કે ઓ યાકૂબ, હું નિશ્ચય જાણું છું કે તારા લીધે હું આશીર્વાદિત છું. જો તું અહીંથી જશે તો મારો આશીર્વાદ રહેશે નહીં.
તેણે કબૂલ કર્યું કે નિશ્ચય હું જાણું છું કે તારા લીધે હું આશીર્વાદિત છું. છતાં તમે જુઓ, એ કીધા પછી લાબાનનું વર્તન, તેના દીકરાઓનું વર્તન યાકૂબની સાથે ખરાબ થઈ ગયું. તેઓ પહેલાના જેમ તેની સાથે બોલતા નહીં અને પછી તેઓનો વ્યવહાર અયોગ્ય બન્યો અને યાકૂબે ચાખ્યું અહીં ઊભું રહેવાનો અને રહેવાનો કોઈ મતલબ નથી. તેણે પોતાની સ્ત્રી લેયા અને રાહેલને બોલાવીને કહ્યું કે જુઓ, મેં તમારી પિતાજીની 20 વર્ષ ચાકરી કરી છે. મેં એમાંથી એક પણ ઘેટું મેં ખોવાવા દીધું નથી. જે કંઈ નુકસાન છે તે મેં તમારા પિતાને ભરી આપ્યું છે. પણ હવે તમારા પિતા અને ભાઈઓનો વ્યવહાર મારી સાથે નથી સારો, તો આપણે નીકળીએ. અને દીકરીઓએ કીધું ઓકે. અને તમે ગયા સન્ડે સાંભળ્યું કે તેઓ નીકળ્યા. અને જ્યારે તેઓ નીકળ્યા ત્યારે લાબાને એમ કીધું, ઓ આ ચાલ્યો ગયો યાકૂબ. એટલે લાબાન ને તેની સાથે ના લોકો યાકૂબની પાછળ ગયા અને યાકૂબને પકડીને કહે છે, આ જે સ્ત્રીઓ, આ જે બાળકો, આ જે ઢોરઢા, એ શું મારા પ્રતાપે નથી? શું મારા લીધે તારી પાસે આ નથી? તો તું કેમ અહીંથી ભાગી ગયો? અને તમે જાણો છો કે યાકૂબ એને તો પહેલા કીધું તું જ. અને જ્યારે એણે એ ઈરાદો રાખ્યો કે હવે હું યાકૂબની પાસેથી કંઈક પડાવીશ અથવા કરીશ, રસ્તામાં દેવ તેને મળે છે. હાલેલુયા. પ્રભુનું વચન સ્પષ્ટ કહે છે, હાલેલુયા. હજુ તે યાકૂબની પાસે જોઈને મગજમારી કરે તે પહેલા દેવ રાત્રે લાબાનને મળે છે. અને એને હું વાંચું છું, ઉત્પત્તિ 31નો અધ્યાય અને તેની હું 22મી કલમથી વાંચું છું. ઉત્પત્તિ 31:22. અને ત્રીજી દહાડે લાબાનને ખબર પડી કે યાકૂબ નાસી ગયો, ત્યારે પોતાના ભાઈઓની સાથે લઈને તે 7 દહાડા મજલ લગી તેની પાછળ પડ્યો અને ગિલઆદ પહાડ પર તેણે તેને પકડી પાડ્યો. 24મી કલમ સાથે વાંચી. અને દેવે રાત્રે સ્વપ્નમાં લાબાન અરામીની પાસે આવીને કહ્યું, ખબરદાર કે તું યાકૂબને ભલું કે ભૂંડું કંઈ ન કહે. આમેન. તું એને કશું ભલું ભૂંડું ના કહીશ. અને પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદો હવે બંને મળે છે અને પ્રભુની સ્તુતિ થાવ. યાકૂબ બહુ જ સ્પષ્ટ હવે લાબાનને સ્પષ્ટતા આપે છે અને સ્પષ્ટતા આ પ્રમાણે કરે છે. 38મી કલમ. 20 વર્ષથી હું તારી સાથે રહ્યો છું. તારી ખેતીઓ, તારી બકરીઓ તરાઈ ગઈ નથી, ને તારા ટોળાને હું ખાઈ ગયો નથી. ફાડી નાખેલું હું તારી પાસે લાવ્યો નથી. તેનું નુકસાન હું પોતે ભોગવી લેતો. દહાડે અથવા રાત્રે ચોરાઈ ગયેલું તું મારી પાસે માંગતો. દહાડે તડકાથી, રાત્રે હિમથી મારો ક્ષય થતો ને મારી આંખની ઊંઘ જતી રહી. એવી મારી હાલત હતી. 20 વર્ષ સુધી હું એ પ્રમાણે તારા ઘરમાં રહ્યો. તારી બે દીકરીઓને સારું 14 વર્ષ ને તારા ઢોરને સારું 6 વર્ષ મેં તારી ચાકરી કરી ને મારું વેતન તે 10 વાર બદલી નાખ્યું. જો મારા બાપનો દેવ, ઇબ્રાહીમનો દેવ, ઈસાકનો દેવ ભયાસ્પદ મારી સાથે ન હોત, તો કચી આ વખતે તું મને ખાલી હાથે વિદાય કરત. દેવે મારું દુઃખ તથા મારા હાથની મહેનત જોયા છે ને ગઈ રાત્રે તને વાર્યો છે. ગઈ રાત્રે તને વાર્યો છે. ગઈ રાત્રે તને વાર્યો છે. અને ત્યાર પછી આપણે ગયા સન્ડે એ વચન પણ જોયું કે પથ્થરનો ઢગલો કરવામાં આવ્યો અને ઢગલા આગળ તરાર
તને નુકસાન કરવા નહીં આવું અને તું પણ આ ઢગલાને આ પાર મને નુકસાન કરવા આવશે નહીં. હવે આ બધું પતી ગયા પછી આજના મેસેજની અંદર આપણો પ્રભુ આપણને આગળ લઈ ગયો છે. શું થયું? વચન કે છે 32મા અધ્યાયની પહેલી કલમ, અને યાકૂબ ચાલતો ગયો ને દેવના દૂતો તેને સામા પડ્યા, અને યાકૂબ તેઓને જોઈને બોલ્યો, આ તો દેવનું સૈન્ય છે, અને તે જગાનું નામ તેણે મહાનાઈ પાડ્યું. આ બધા કષ્ટમાંથી હવે બહાર આવ્યો. પહેલું કષ્ટ આવ્યું, મા બાપના ઘરથી ભાગ્યો, પથ્થર માથા નીચે મૂક્યો. તેની પાસે ફક્ત લાકડી જ હતી અને તેને દર્શન થયું. પથ્થર પર તેલ રેડી તેનું નામ તેને બેથેલ પાડ્યું. ત્યાંથી તે ચાલતો ચાલતો આગળ આવ્યો અને કુવા પાસે પહોંચ્યો. કુવાની પાસે ઘેટાઓ બેઠા હતા, પણ કુવાનો પથ્થર મોટો હતો, તરસ્યા ઘેટા હતા, અને યાકૂબે તરસ્યા ઘેટાઓને માટે પથ્થરને હટાવ્યો. રાહેલ પોતાના બાપના ઘેટા ચરાવવા આવી હતી. તે ઘેટાઓને તેણે પાણી પાયું, અને હવે રાહેલ ના ઘરે એટલે લાબાનના ઘરે યાકૂબ ગયો, અને ત્યાં તેણે લાંબો સમય સુધી મજૂરી કરી. મજૂરી કર્યા પછી તેને પૂછવામાં આવ્યું કે તું મફત સેવા કરે, મજૂરી કરે, એ મને પસંદ નથી, બોલ હું તને શું આપું? અને યાકૂબે કીધું, તારી દીકરી રાહેલ મને પત્ની તરીકે આપ. અને તેણે કીધું, ઓકે, તારે રાહેલને પત્ની તરીકે જોઈએ છે તો 7 વર્ષ મજૂરી કર, 7 વર્ષ તું ચાકરી કર. અને એણે કીધું, ઓકે, 7 વર્ષ. પણ જેવા 7 વર્ષ પૂરા થયા, લગ્નનો દિવસ આવ્યો, ત્યારે લેયા અને પત્ની તરીકે બેસાડી દીધી. અને તેણે જોયું આ રાહેલ નથી, આ લેયા છે, તો પણ તે ચૂપ રહ્યો. આપણામાંથી કોઈ ચૂપ રહેશે? તમે જો યાકૂબથી પ્રભુ આપણને કંઈક શીખવાડવા માંગે છે. અને બાઇબલ કહે છે કે તેણે કીધું કે તે આમ કેમ કર્યું? મેં તો રાહેલનો હાથ માંગ્યો હતો અને તે મને લેયા કેમ આપી? એનો બાપ કહે છે, ઓકે, તને રાહેલ જોઈએ જ છે? અને તેણે કીધું, હા, મેં તેના પર પ્રીતિ કરી છે. કે જો કે બીજા 7 વર્ષ તું ચાકરી કર. એટલે તેણે બીજા 7 વર્ષ ચાકરી કરી, અને ત્યારે રાહેલ તેને પત્ની તરીકે આપવામાં આવી. હવે તમે જુઓ, 14 વર્ષ થયા. હજુ તે પોતાના એટલે કે લાબાનના ઘેટા ચારતો હતો. હજુ લાબાન ચાહતો હતો કે તે મજૂરી કરે છે, હે ને? કે તેના રહેવાથી મને આશીર્વાદ મળે છે, એના રહેવાથી મને આશીર્વાદ મળે છે. અને તે રહ્યો ત્યાં સુધી એને 10 વાર વેતન બદલ્યું. બોલો, 10 વાર. 10 વાર એનું વેતન બદલી નાખવામાં આવ્યું. પણ યાકૂબ જાણતો હતો કે મારો દેવ ઇબ્રાહીમ, ઈસાકનો દેવ જે જૂઠું નથી બોલતો, તે સાચું બોલે છે. તેણે મને કહ્યું છે, હું તને પાછો લાવીશ અને તારા દ્વારા પૃથ્વીના સર્વ કુળો આશીર્વાદિત થશે. જેણે મને દર્શન આપ્યું છે તે જૂઠું બોલતો નથી. દર્શન આપ્યું એમાંથી તો કશું દેખાતું જ નથી. 20 વર્ષ પાસ થઈ ગયા. જ્યારે ઘેટા બકરાને યાકૂબના હિસ્સામાં આપવામાં આવ્યો ત્યારે બી પ્રોબ્લેમ થયો, પણ દેવું બોલ્યો. પ્રેઝ ધ લોર્ડ. આટલું બધું થયા પછી એ જ્યારે નીકળ્યો ત્યારે બાઇબલ કહે છે રાહેલ મરી ગઈ. કોણ મરી ગયું? જે રાહેલ માટે 14 વર્ષ હું તમને કહું છું ગુલામી કરી, એ રાહેલ માર્ગમાં મરી ગઈ. અને રાહેલનો દીકરો થયો, તેનું નામ બેન્યામીન પાડ્યું. હજુ તે માર્ગમાં ચાલી રહ્યો છે. પ્રભુના બાળકો, હું આજ આપને કહું છું, લાબાન બધું પડાવી લેવા માંગતો તો પ્રભુએ પડાવી દેવા ન દીધું.
પણ એક મોટી બાબત યાકૂબના જીવનમાં હતી, એ મારા અને તમારા જીવનમાં હોય તો બહુ સારું. તેણે શું કર્યું? લાબાનના સાથીઓ અને પોતે અલગ થાય તે પહેલા યાકૂબે જે કર્યું, ગયા સંદેશમાં સાંભળ્યું છે, પણ હું આજે વાંચું છું. ઉત્પત્તિ 31નો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. 54મી કલમ. ત્યારે યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો, એનો રોટલી ખાવાને પોતાના ભાઈઓને બોલાવ્યા, અને તેઓએ રોટલી ખાધી, અને તેઓ આખી રાત પહાડ પર રહ્યા. અને મોટી સવારે લાબાન ઉઠ્યો, તેણે પોતાના દીકરાઓને તથા પોતાની દીકરીઓને ચૂમીને તેઓને આશીર્વાદ દીધો, ને ત્યાંથી નીકળીને તે પોતાને ઠેકાણે ગયો. આટલું બધું દુઃખ, આટલું બધું તકલીફ, આટલી બધી પરેશાની, આટલું બધું અપમાન, ઘા પર ઘા, તકલીફ પર તકલીફ, વાવાઝોડા પર વાવાઝોડા, પણ યાકૂબ પોતાની ફરજને ચૂકતો નથી. બાઇબલ કહે છે, ભલાથી તું ભૂંડા પર જય પામ. બોલો, ભલાથી ભૂંડા પર પણ તું જય પામ. પ્રભુની સ્તુતિ થાવ. આપણે એ જ પરમેશ્વરના બાળકો છીએ. આપણે ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબના દેવના બાળકો છીએ. પ્રભુ આપણને પણ શીખવી રહ્યો છે કે ભલાઈ કરતા કદી કંટાળવું નહીં, પણ ભલાઈથી ભૂંડા ઉપર જય પામો. ઘણી બધી વાર તમે ઘણાઓનું ખૂબ ભલું કાઢ્યું. તમે ભૂખ્યા રહીને કોઈને રોટલી ખવડાવી હશે. તમારી પાસે કશું નહીં હોય તો પણ તમે એની પર દયા આવતા તમે એને કંઈ ને કંઈ મદદ કરી હશે. તમે એને ખૂબ પ્રેમ કર્યો હશે. તમે એને અનહદ પ્રીતિ એની ગરજ પૂરી પાડી હશે. પણ સમય આવ્યો, એ જ વ્યક્તિઓ તમારા દુશ્મન પણ થઈ ગયા હશે. તો હું આજે આપને કહેવા માંગુ છું, એ જ વ્યક્તિઓ તમારા દુશ્મન થાય ત્યારે તમે તમારી જીભને કદી પણ પાપ કરવા ન દેશો. તમે તમારા મનને અશુદ્ધ થવા ન દેશો. બાઇબલ કહે છે, તારો શત્રુ ભૂખ્યો હોય તો તું તેને ખવડાવ, અને તરસ્યો હોય તો તું તેને પાણી પાપ. બદલો લેવો મારું કામ છે. જો તમે ભલાઈ કરી અને તમે ભલું કર્યું, એ તમને ભૂલી પણ ગયા. ભૂલી ગયા તો ગયા, પણ તમારી બુરાઈ કરનારાઓના પક્ષમાં ઊભા રહ્યા, અને તેઓની જીભે પણ તમારી બુરાઈ કરી હોય તો કદી દુઃખી થશો નહીં. કદી દુઃખી થશો નહીં. યાકૂબ દુઃખી થયો નહીં. 20 વાર વેતન બદલી દેવામાં આવ્યું. એને બહુ પરેશાન કરવામાં આવ્યું. તેનું જે ભાલું હતું તે પણ મરી ગયું. હું આજ આપને કહેવા માંગુ છું, આત્મિક સફરની અંદર તમે કદી પણ જમણે કે ડાબે ન જોવો, કેમ કે આપણો ઉદ્ધાર કરતા જીવે છે. સોનાને જેટલો આંખમાં નાખો, સોનાને જેટલો આંખમાં નાખો, એટલું સોનું વધારે શુદ્ધ થતું જાય છે. પ્રભુનું વચન યશાયા પ્રવક્તાનું પુસ્તક એનો 48નો અધ્યાય, અને હું વાંચું છું તેની 10મી કલમ. યશાયા 48નો અધ્યાય તેની 10મી કલમ. જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ રૂપાની પેટે નહીં. વિપત્તિ રૂપી ભઠ્ઠીમાં તને કસ્યો છે. બોલો, વિપત્તિ રૂપી ભઠ્ઠી. વિપત્તિ રૂપી ભઠ્ઠીમાં મેં તને કસ્યો છે. યાકૂબને વિપત્તિ રૂપી ભઠ્ઠીમાં કસવામાં આવ્યો, પણ યાકૂબે નમ્રતા છોડી નહીં. યાકૂબે વિશ્વાસ છોડ્યો નહીં, અને યાકૂબ ભલું કરતા થાક્યો જ નહીં. આપણો પ્રભુ આ છેલ્લા સમયમાં જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન બહુ નજીક છે, તેણે આપણે નામ દઈને બોલાવ્યા. તેણે આપણું નામ જીવનના પુસ્તકમાં લખેલું છે. અહીંયા એવી કોઈ પણ વ્યક્તિ નથી કે તેની પાસે દેવનો દૂત ન હોય. દરેક ભક્તોની આસપાસ દેવનો દૂત છે. તમે આગળ જાઓ છો, તમારી આગળ દેવનો દૂત ચાલે છે. તમે સૂઈ જાઓ છો, તમારી આજુબાજુ દેવના દૂતની છાવણી છે. હજારો દૂતોને વિશ્વાસીઓ
મનુષ્યોની સેવા કરવા આકાશમાંથી હુકમ કરવામાં આવેલો છે અને આ દૂતો એ સેવા કરનારા આત્માઓ છે. કેટલાય દૂતો સેવા કરનારા આત્મા છે. કેટલાય દૂત ગાબ્રિએલ સંદેશવાહક સંદેશ લાવનાર છે. કેટલાય દૂતો મિખાએલ યુદ્ધનો જે ચેમ્પિયન છે એ મિખાએલ સાથે યુદ્ધની સેનામાં જોડાયેલા છે. કેટલાક દૂતો સંતોની સેવામાં જોડાયેલા છે. પ્રેઝ ધ લોર્ડ. તો પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પૃથ્વી પરના દિવસોમાં આપણે અહોભાગ્ય પામેલા બાળકો છે કે આપણી સેવા દેવના દૂતો કરે છે. હાલેલુયા. તમે દૂતને જોઈ શકતા નથી પણ દૂત તમને જોવે છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદ હો. યાકૂબનું જીવન, યાકૂબની આત્મિક યાત્રા આપણે દેવના રાજ્યમાં પહોંચવા માટે બહુ મોટું શિક્ષણ આપે છે. હવે દેવે જોયું કે લાબાનની સાથે આવેલા લોકોને દાઉદે રોટલી ખવડાવી. હે ને? એવું ના કીધું છાનો માનો જા, મારા દેવે કીધું ન તને તો એનું નામ ના લઈશ. આપી દે મારા પ્રભુએ તો તને બરાબર. ગઈ રાત્રે ચખાડી દે મારા પ્રભુએ જા. ના, એની સાથે રિસ્પેક્ટથી રહ્યો. તેને રોટલી ખવડાવી અને પછી વિદાય કર્યા. લાબાને પોતાની દીકરીઓને ચુંબન કરી, દીકરાઓને ચુંબન કરી, બંને બાય બાય કર્યું. લાબાન પોતાના રસ્તે ઘરે ગયો પણ યાકૂબ બેથેલના રસ્તા પર ચાલ્યો. બોલો બેથેલ. 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 બેથેલ એટલે દેવનું ઘર. પ્રભુના બાળકો, મારી અને તમારી આત્મિક યાત્રા બેથેલ હોવું જોઈએ. સ્વર્ગીય દેશ, હમારા દેશ. પ્રભુનું વચન કહે છે હાથે નથી બનેલું એવું નગર મેં તમારી માટે બનાવ્યું છે. એ આગળ ચાલ્યો અને હવે આ બધા સંકટોમાંથી બહાર આવતા શત્રુઓને રોટલી ખવડાવીને નીકળ્યો. દેવ ખુશ થઈ ગયો. બોલો દેવ ખુશ થઈ ગયો. દેવ ખુશ થઈ ગયો. અને દેવ ખુશ થયો ત્યારે શું થયું? 32 અધ્યાય પહેલી કલમ. અને યાકૂબ ચાલતો ગયો અને દેવના દૂતો તેને સામા મળ્યા અને યાકૂબ તેઓને જોઈને બોલ્યો આ તો દેવનું સૈન્ય છે અને તેને તે જગાનું નામ મહાનાઈમ પાડ્યું. બોલો સામા મળ્યા. કોણ? દેવના દૂતો મળ્યા. હાલેલુયા. ત્યાં રાષ્ટ્રપતિ હાથ મિલાવવા નથી આવ્યો. કોઈ રાજા બુકે લઈને નથી આવ્યું. કોઈ વ્યક્તિ તેને માન આપવા નથી આવ્યો. ત્યાં કોઈ સાળો ઉડાવવાને નથી આવ્યો. દેવના દૂતો. બોલો દેવના દૂતો. દેવના દૂતો. પ્રભુની સ્તુતિ થાવ. આપણે આપણી આત્મિક જીવનમાં એવી રીતે ચાલીએ કે દેવ આનંદ કરે. દેવના દૂતો આનંદ કરે. ઓ હાલેલુયા. એક દૂત નતો આવ્યો કે છે દેવનું સૈન્ય. કેટલું મોટું સૈન્ય કહે છે. તો બેઠેલ જવા નીકળ્યો છે. વાહ, પ્રેઝ ધ લોર્ડ. સ્વાગત કરવા દેવના દૂતોનું સૈન્ય આવ્યું અને એ જગાનું નામ મહાનાઈમ. અને મહાનાઈમમાં તો ડાન્સ થાય છે. નૃત્યની જગ્યા છે. નૃત્ય માણસ ક્યારે કરે? ક્યારે માણસના પગ ડાન્સ કરે, હાથ ડાન્સ કરે જ્યારે એનું હૃદય આનંદથી ભરપૂર હોય, જ્યારે તેને જે જોઈએ છે તેના કરતા અધિક તેને મળ્યું, જ્યારે તે વિજય પામ્યો, જ્યારે તેને એવી વસ્તુ હાંસલ થઈ ત્યારે એ પગ પર નાચે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ મહાનાઈમ દૂતોનો ડાન્સ. હાલેલુયા. આવો પ્રભુનું વચન ગીતોનું ગીત બોલી આપે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. ગીતોનું ગીત અને તેનો છઠ્ઠો અધ્યાય. પ્રેઝ ધ લોર્ડ. ગીતોનું ગીત શ્રેષ્ઠ ગીત. પ્રભુની સ્તુતિ થાવ. ગીતોનું ગીત અને હું તેનો છઠ્ઠો અધ્યાય કાઢું છું અને આવો આપણે તેની 13મી કલમ વાંચીશું. ગીતોનું ગીત છઠ્ઠો અધ્યાય તેની 13મી કલમ. પાછી આવ, પાછી આવ હે સુલામી, પાછી આવ, પાછી આવ કે અમે તને નિરખીએ.
મહિનાનો નાચ જુઓ તેમ તમે સુનામીને કેમ જુઓ છો? પ્રેઝ ધ લોર્ડ. આ સુનામી કોણ છે? પાછી આવો, પાછી આવો. એ દેવની મંડળી છે. હાલેલુયા. પ્રીતમ મંડળીને બોલાવે છે, પાછી આવો, પાછી આવો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મહિનાનો નાચ એક સ્વર્ગીય ડાન્સ. હું આપને કહું છું, ડીજે પર દારૂ પીધેલાની ગંદી એક્શન વાળો ડાન્સ નહીં, પણ પવિત્ર નૃત્ય. બોલો નૃત્ય. હાલેલુયા. એ ડાન્સ જુઓ. અને હું પ્રભુનો આભાર માનું છું, દેવના દૂતો ડાન્સ કરતા કરતા હાલેલુયા યાકૂબને મળવા આવ્યા અને મોટું સૈન્ય હતું. હું આજ આપને કહું છું, સ્વર્ગ રાજ્યમાંથી જેઓને પ્રભુ સામો મળે છે તે મહા આશીર્વાદિત થઈ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. ફોર એક્ઝામ્પલ, લૂકની લખેલી સુવાર્તામાં પ્રભુનું વચન કે છોડાવ દીકરો પોતાના બાપની પાસેથી બધી સંપત્તિ લઈને ચાલ્યો ગયો. એ ચાલ્યો ગયો, એણે ઉડાડી દીધું. એ ભિખારી બની ગયો, ભૂંડની સિંગ ખાવા લાગ્યો, છતાં બાપનો પ્રેમ ઓછો નતો. રોજ રાહ જોતો હતો, ક્યારે મારો દીકરો પાછો આવે, ક્યારે મારો દીકરો પાછો આવે, ક્યારે મારો દીકરો પાછો આવે. અને એક દિવસ એવો થયો કે દીકરાને યાદ આવ્યું કે મારા બાપના ઘરમાં ચાકરો પેટ ભરીને ખાય છે અને હું તો ભૂંડોની સિંગ ખાઉં છું. મારા બાપ પાસે જઈશ અને હું કહીશ કે મેં આકાશ અને પૃથ્વી વચ્ચે પિતા પાપ કર્યું છે, તો મારા પાપને માફ કર. દીકરા તરીકે ન સ્વીકાર, નોકર તરીકે તું મને સ્વીકાર. બાપના ઘરમાં નોકર તરીકે રહીશ અને કહીશ. એ ચાહતો હતો, પણ બાઇબલ કહે છે દૂરથી તેના બાપે તેને જોયો અને તે દોડીને તેને વળગ્યો અને તેને બૂમ પાડી. મારો દીકરો મરી ગયો હતો અને જીવતો થયો, ખોવાઈ ગયેલો હતો અને પાછો મળ્યો. એને બૂમ પાડી, એને સારામાં સારો જામો પહેરાવવામાં આવે, એને જોડા પહેરાવવામાં આવે, એના આંગળીમાં અંગૂઠી નાખવામાં આવે, મિજબાની કરવામાં આવે. અને મિજબાનીના સમયમાં મોટા ભાઈને ખોટું લાગ્યું કે બાપા તમે કેટલા અન્યાયી છો, તમે મારા માટે કશું ન કર્યું, આ બધું લઈ ભાગી ગયો, એની માટે તમે કર્યું. એના પિતાએ કીધું, દીકરા તારે મારી સાથે આનંદ કરવાની જરૂર હતી. હાલેલુયા. મારું જે છે તે તારું છે જ, પણ તારે અત્યારે મારી સાથે આનંદ કરવાની જરૂર હતી. પ્રભુની સ્તુતિ થાવ. ઉડાવ દીકરાના પાપ કરતા આપણો બાપ ભલો છે. એ આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્તતો નથી, આપણા ન્યાય પ્રમાણે તે બદલો આપતો નથી. કોપ કરવે ધીમો અને દયા કરવે ઉતાવળો છે. એ એટલો બધો પ્રેમાળ છે કે પાપને તે ક્ષણવારમાં રદ કરી દે છે. વાદળા ચાલ્યા જાય છે પાપના ગુનાહ અને પાપના ડાઘને તે શ્વેતોન જેવું બનાવી દે છે. એ આપણું પાસ્ટ યાદ નથી રાખતો, પણ એ પ્રભુ આપણા ફ્યુચરની ચાહતે છે કે મેં યાકૂબને કીધું હતું કે મેં તારા ગર્ભસ્થાનથી તને પસંદ કર્યો છે, તું મારો છે, તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. અને દેવે તેની માટે જે ઠરાવેલું હતું તે કર્યું. પ્રેઝ ધ લોર્ડ. ચર્ચ અહીંયા બેઠેલા બાળકો, તમે કદી તમારું પાસ્ટ યાદ ન કરો. નેવર. તમે પ્રભુમાં આનંદ કરો કે વચન તમારા માટે શું કહે છે. તમે પાસ્ટને યાદ કરશો તો તમારા મિત્રોએ કરેલી બુરાઈ તમને યાદ આવશે, તમે કરેલી બુરાઈ તમને યાદ આવશે. તમે પોતાને તુચ્છ ગણતા પ્રભુના માર્ગોથી દૂર જશો, તમારી અંદર નેગેટિવ વિચાર આવશે. એ બધી વસ્તુને છોડી દો, પણ યાદ રાખો, મારી પાછળ બોલો, મારો ઉદ્ધાર કરતા જીવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ ભલું કરવામાં આનંદ કરે છે અને પ્રભુ ભલે ઉડાવ દીકરો બગડી ગયો, તેને ફરી વખત પોતાના દીકરા તરીકે એને સામા મળવા ગયો. બોલો સામે. સામે. આવો ગીતશાસ્ત્ર 21નો અધ્યાય ખોલીએ. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 21મો અધ્યાય અને હું તેની પહેલી કલમથી વાંચું છું.
ગીત શાસ્ત્ર 21મો અધ્યાય પહેલી કલમ. હે યહોવા, તારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે ને તારા કારણથી તે કેટલો બધો આનંદ કરશે. તે તારા હૃદયની તેના હૃદયની ઈચ્છા પ્રમાણે તેને આપ્યું છે ને તેના અર્થનો નકાર તે કર્યો નથી. મારી પાછળ બોલો, કેમ કે આશીર્વાદો લઈને તું તેની સામે જાય છે. ચોખ્ખા સોનાનો મુંગટ તેના માથા પર મૂકે છે. સામો આવે છે. શું લઈને આવે છે? મુંગટ લઈને આવે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. તો ચોખ્ખા સોનાનો મુંગટ તેના માથા પર મૂકે છે. આશીર્વાદો લઈને તું તેની સામે જાય છે. હું આપને કહું કે 9 વાગે ચર્ચ શરૂ થયું તે પહેલા પ્રભુ આશીર્વાદ લઈને સામે આવી જ ગયો છે. આપણે તેને મળીએ તે પહેલા તે આપણને મળ્યો છે. અને ખાલી હાથે નહીં, આશીર્વાદ. ચોખ્ખા સોનાનો મુંગટ, એ કૃપા અને રહેમનો મુંગટ તે આપણા માથા પર મૂકે છે. હાલેલુયા. તે આપણા સર્વ પાપને માફ કરે છે. તે આપણા જીવને નાશથી બચાવે છે. તે ગરુડની પેઠે આપણી જુવાનીને તાજી કરે છે. આપણને કેટલો બધો મોટો પ્રભુ મળ્યો છે. અને તેથી ચર્ચ હું ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુની એક નાની સેવિકા તરીકે હું આપને વિનંતી કરું છું, તમારા કષ્ટોથી હારી ન જાઓ, તમારા અપમાનથી હારી ન જાઓ. કોઈ તમારું પડાવી લે છે કે ભીત ન થાઓ, કેમ કે જેઓએ તમારું પડાવ્યું છે, ઓ પ્રભુ તમે 7 ગણું પાછું આપવાને શક્તિમાન છે. પ્રભુને કોઈ પણ બાબત અશક્ય નથી. કે જ્યાં તો જુઓ દેવનું સૈન્ય. હું ફરી વખત એ વચન વાંચું છું. હાલેલુયા. યાકોબ ચાલતો ગયો ને દેવના દૂતો તેને સામે મળ્યા અને યાકોબ તેઓને જોઈને બોલ્યો, આ તો દેવનું સૈન્ય છે. અને તેણે તે જગાનું નામ મહાનાઈમ પાડ્યું. અને યાકૂબ પોતાની આગળ સેર દેશ જે અદોમની ભૂમિ છે ત્યાં તેના ભાઈ એસાવની પાસે ખેડિયા મોકલ્યા. જેને કીધું તું મારી નાખીશ, ત્યાં ખેડિયા મોકલ્યા. મારા મુરબ્બી એસાવને તમે કહેજો કે તારો સેવક યાકૂબ એમ કહે છે કે મેં લાબાનને ત્યાં વાસો કર્યો, ત્યાર સુધી હું ત્યાં રહ્યો અને મારી પાસે ઢોર તથા ગધેડા તથા ઘેટા બકરા તથા દાસ દાસીઓ છે. અને હું તારી નજરમાં કૃપા પામું માટે મેં મારા મુરબ્બીને ખબર આપવા માટે માણસને મોકલ્યો છે. અને ખેપિયાઓએ યાકૂબની પાસે આવીને કહ્યું, અમે તારા ભાઈ એસાવની પાસે જઈ આવ્યા ને વળી તે તને મળવા આવે છે. તેની સાથે 400 માણસ છે. અને યાકૂબ બહુ બીતો અને ગભરાયો અને તેણે પોતાની સાથે લોકોને તથા બકરાને તથા ટોળાને, ઢોરને, ઊંટોને જુદા પાડ્યા. અને તેણે કહ્યું કે જો એસાવ એક ટોળા પાસે આવીને તેને મારે તો બાકી રહેલું ટોળું બચશે. અને યાકૂબે કહ્યું, ઓ યહોવા, મારી પાછળ મારી સાથે વાંચો. ઓ યહોવા, મારા બાપ ઇબ્રાહીમના દેવ તથા મારા બાપ ઈસાકના દેવ, તે મને કહ્યું હતું કે તું તારે દેશ તારા સગાની પાસે પાછો જા અને હું તારું ભલું કરીશ. જે સર્વ સત્યતા તે તારા દાસ તરફ દેખાડી છે તેને હું લાયક જ નથી. કેવળ મારી લાકડી લઈને હું આ યર્દન નદી પાર ઉતર્યો હતો અને હવે મારે 2 ટોળા છે. હાલેલુયા. પરિસ્થિતિ તો આવી કે 400 માણસ આવે છે મારી સામે, શું થશે? પણ થેન્ક યુ જીસસ. યાકૂબ પ્રાર્થના કરે છે, તે મને કીધું તું ને પ્રભુ એટલે હું
તે કીધું તો હું તારું ભલું કરીશ, એટલે હું જઈ રહ્યો છું. કેમ કે હું જાણું છું કે તું ઇબ્રાહિમ અને ઈસાકનો દેવ છે. હું તો લાકડી લઈને આવ્યો તો અને હવે મારી પાસે બે ઘોડા છે. પ્રભુના બાળકો, પ્રભુની સ્તુતિ થાઓ. આ સમય પણ યાકોબ દેવની સ્તુતિ કરે છે અને દેવે તેની જે ભલાઈ કરી હતી, જે તેને ઘોડા આપ્યા હતા, પ્રભુએ જેને સક્સેસ કર્યો હતો, તે એકલો હતો કે જે માત્ર લાકડી લઈને ગયો હતો. શું લઈને ગયો હતો? લાકડી. લાકડી સિવાય તેની પાસે કશું જ ન હતું. પણ 20 વર્ષની અંદર તેને સ્ત્રીઓ, બાળકો, ઢોરડા દેવે ઘણું આપ્યું અને તે પ્રભુની સ્તુતિ કરે છે કે હું તો લાકડી લઈને આવ્યો અને મારી પાસે હવે બે ઘોડા છે. પ્રભુ, હું તારી સ્તુતિ કરું છું. પ્રભુના બાળકો, આજે તમે પોતાના જીવનને યાદ કરો. જે સમય તમે ઉદ્ધાર પામ્યા, જે સમય પ્રભુએ તમને નામ દઈને બોલાવ્યા, જે સમય તમે પ્રભુ તરફથી પહેલો મેસેજ સાંભળ્યો કે તમે દેવના દીકરા અને દેવની દીકરીઓ છો, તમે એ સંદેશને સાંભળ્યો કે જો આપણે આપણા પાપને કબૂલ કરીએ તો તે આપણા પાપ માફ કરવાનો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. અને બાઇબલ કહે છે, જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને દેવના દીકરા થવાનો દેવે અધિકાર આપ્યો. આ વચન સાંભળ્યું, તમે પસ્તાવો કર્યો, તમે પ્રભુને જીવન સોંપ્યું અને પછી સ્ટેપ બાય સ્ટેપ તમે પ્રાર્થનામાં આવતા રહ્યા, વચન વાંચવા લાગ્યા, સંગતિમાં આવતા રહ્યા, કોટેજ મીટિંગમાં આવતા રહ્યા, કન્વેન્શનમાં આવતા રહ્યા, પસ્તાવો કરતા રહ્યા, બાપ્તિસ્મા લેતા રહ્યા અને આજે દરેક વ્યક્તિ તમે યાદ કરો પ્રભુએ તમને શું આપ્યું આજ સુધીમાં. કોઈ એવી વ્યક્તિ છે કે જેને પ્રભુએ આશીર્વાદ ના આપ્યો છે? કોઈ એવી વ્યક્તિ કે તમે પ્રભુ કીધું ને પ્રભુએ કશું ના આપ્યું? તમે હતા એવા ને એવા જ છો? ના, તમે હતા એના કરતા હજાર ગણા આશીર્વાદ છે. પ્રભુએ તમને પોતાના મકાનો આપ્યા છે, પ્રભુએ તમને બાળકો આપ્યા છે, પ્રભુએ તમને સુવિધા આપી છે, પ્રભુ તમને સારો ખોરાક ખાવાની મદદ કરે છે. અમેરિકાની અંદર કોઈ પીઝા ખાતા હોય તો ઇન્ડિયામાં પ્રભુ તમને પીઝા ખવડાવે છે. અમેરિકાની અંદર કોઈ મેકડોનલ્ડ્સ તમે ખાતા હશે. પ્રભુએ તમને શું બાકી રાખ્યું? તમારા એક સમય હતો ઘરોની અંદર એક એવા ફોન હતા, BSNLના આંગળીથી હલાઈ કરો, ત્યારે ફોન લાગતા. તમે તો દુનિયાને ખિસ્સામાં લઈને ફરો છો. પ્રભુએ તમને શું નથી આપ્યું? પ્રભુએ તમને સર્વ આપ્યું છે. આવો ચર્ચ આપણે પોતાના પગ પર ઉભા થઈએ. આવો તો મેસેજ આનાથી આગળ આપણે સાંભળીશું અને પ્રભુ તમને આશીષ કરે. પ્રભુના બાળકો, આજે પ્રભુ તમને પ્રેમ કરે છે અને પ્રભુ તમને પ્રેમ કરે છે તો શું આજે તમારી પાસે નૃત્ય છે? હું આપને કહું છું, દાઉદ તો ઇસ્રાયેલનો રાજા હતો, પણ જ્યારે દેવનો કરાવો તે ઓબેદ અદોમ ગિત્તીના ઘરમાંથી લઈને આવ્યો ત્યારે તે એટલો નાચ્યો કે એના વસ્ત્ર નીકળી ગયા, એના વસ્ત્રના ઠેકાણા ના રહ્યા અને રાણીએ તેની મસ્કરી કરી અને યહોવાને માઠું લાગ્યું. ઓ પ્રભુના બાળકો, ઇસ્રાયેલ પુત્રો મિસ્રમાંથી નીકળ્યા 400 વર્ષની ગુલામી પછી લાલ સમુદ્રને પેલે પાર નીકળ્યા અને મરિયમે છાંચ હાથમાં લીધું અને મરિયમ ડાન્સ કરવા લાગી અને પ્રભુને ધન્યવાદ આપવા લાગી. પ્રભુના બાળકો, દાઉદે ગોલિયાતનું માથું ફોડી નાખ્યું અને બધી સ્ત્રીઓ કહેવા લાગી ડાન્સ કરતા કે હા, શાઉલે તો સહસ્ત્ર પણ દાઉદે તો 10,000 ને જીત્યા. પ્રેઝ ધ લોર્ડ. શાસ્ત્રના પુસ્તકના 147 અધ્યાયની અંદર પ્રભુનું વચન બહુ સ્પષ્ટ બાઇબલ કહે છે. આ વચનના અંતની અંદર ઓ ચર્ચ, તમે પ્રભુની ભલાઈને, પ્રભુની હાલેલુયા આશીર્વાદોને હાલેલુયા સાંભળીને પ્રભુની અંદર આનંદ કરો. કેમ કે આપણો પ્રભુ આપણને બહુ સ્પષ્ટ કહે છે અને પ્રભુના નામને ધન્યવાદો. ગીત શાસ્ત્ર 149 ની 3 કલમ મારી પાછળ બોલો. તેઓ તેના નામની સ્તુતિ
તેના નામની સ્તુતિ નૃત્ય સહિત કરો. દફ તથા વીણાથી તેના સ્તોત્ર ગાઓ. પ્રભુના બાળકો પ્રભુને પવિત્ર નૃત્ય ગમે છે. પ્રેઝ એન્ડ વર્શિપમાં જ્યારે આખું ચર્ચ મગ્ન થઈ હરણની પેઠે કૂદે છે અને ડાન્સ કરે છે, એ ડાન્સમાં જંગલી વસ્તુ નથી, અશુદ્ધ વસ્તુ નથી, પ્રભુને પસંદ છે. આજે આપણી મધ્યે દેવના દૂતો અને દેવ પોતે હાજર છે. શું આજે આપણે પ્રભુને ધન્યવાદ આપતા, સ્તુતિ કરતા, ધન્યવાદની ભેટ ના ચડાવીએ? દાઉદના જેમ ગાઈએ નહીં. આવો આપણે પ્રભુની સ્તુતિ કરતા ગાઈશું. દાઉદ કી નાઈ નાચતે ગાતે અબ્બા કી સ્તુતિ કરો. એક પણ વ્યક્તિ એવી ન હોય કે આમ ઊભી રહે. દરેક વ્યક્તિ તાળી પાડે. તમને પ્રભુએ જે કૃપા આપી છે તે પગ પર કૂદો અને પ્રભુને ધન્યવાદ આપો, કેમ કે યાકૂબનો પ્રભુ આપણી મધ્યે હાજર છે. હાલેલુયા. અહીં પણ મહિનાયણનું નૃત્ય દેખાય. અહીંયા તો દેવના દૂતો પણ આપણી સાથે ડાન્સ કરે. અહીંયા પ્રભુ ખુશ થાય અને પ્રભુને મહિમા આપતા કહીશું. પ્રભુની સ્તુતિ થાવ. દાઉદ કી નાઈ નાચતે ગાતે અબ્બા કી સ્તુતિ કરો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. Yeshua
તારી સ્તુતિ કરીએ છીએ દાઉદના જેમ, કેમ કે તારો કરાર કોષ હવે છાવણીમાં નથી, પણ તારો કરાર કોષ અમારા હૃદયમાં છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ, રાજ્ય તમારું છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ કે હા, યાકૂબનો પ્રભુ અમારો પ્રભુ છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ કે સિયોનમાં રણસીંગડું ગાળવામાં આવે છે અને મહિનાના નૃત્યથી તેને માન આપવામાં આવે છે. આજે મને અને તારા બાળકોને પણ તારી આગળ ગીત ગાવા, નાચવાની કૃપા આપી માટે ધન્યવાદ. તું અમારા માટે હરખાય છે, તું અમારા માટે ગીત ગાય છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં.